એ આપણે વિચારવાનું. હવે એવી જ એક નાની દીકરી બંસીબેન વઘાસિયા આપને પુષ્ટિ સંસ્કાર વિશે કહેશે. કૃષ્ણાય નમઃ શ્રી ગોપીચંદ વલ્લભાય નમઃ શ્રીમદાચાર્ય ચરણ કમલેભ્ય નમઃ શ્રી ગુસાઈજી પરમ દયાલવે નમઃ શ્રી ગુરુવે નમઃ. નમસ્કાર તમામ પરમ શ્રદ્ધેય ગુરુજનો તથા પરમ કૃપાળુ પરમાત્માની અસીમ કૃપાથી ધન્ય ધન્ય એક મનોરથી પરિવાર અને સર્વે વૈષ્ણવના હૃદયમાં બિરાજતા કૃષ્ણત્વને પ્રણામ. વય વિચાર અને વાણીમાં વામન હું બંસીના આપ સૌને સત સત વંદન. દયા પરમો ધર્મ આ આપણા પુષ્ટિ માર્ગનો પાયો છે. પુષ્ટિ સંપ્રદાય એક પ્રેક્ટિકલ અને વ્યવહારિક સંપ્રદાય છે. આપણા શ્રી ગુસાઈજીએ આપણા પુષ્ટિ માર્ગમાં ક્યારેય જડતા રાખી નથી, કારણ કે વૈષ્ણવતા છે, ભક્તિ છે અને તેના મૂળમાં દયા અને માનવતા છે. આ બે નથી તો વૈષ્ણવતા અને ભક્તિ પણ શક્ય નથી. એક વખત શ્રી ગુસાઈજી રથ લઈને પસાર થતા હતા. ત્યાં રસ્તામાં કોઈ શુદ્ર હરિજનનો સ્ત્રી પાણી વગર મરી રહી હતી. ત્યારે શ્રી ગુસાઈજીએ કહ્યું કે ભાઈ, કોણ રાડો નાખે છે? ત્યારે આપ શ્રીના જે ખવાસ હતા ને, તેણે કહ્યું કે મહારાજ, કોઈ શુદ્ર હરિજન બાઈ છે તે પાણી વગર રાડો નાખે છે. ત્યારે શ્રી ગુસાઈજીએ આજ્ઞા કરી કે આપણા શ્રીનાથજીની સોનાની જારીજી છે તેમાં જે જલ છે તેને પીવડાવો. ખવાસની બુદ્ધિ ઓછી છે. તેણે કહ્યું, મહારાજ, તમે શ્રીનાથજીની જારીજીમાંથી જલ પીવડાવશો? અરે, શ્રીનાથજીની જારીજી તો સોનાની છે, તે છોવાઈ જશે. ત્યારે શ્રી ગુસાઈજીએ કહ્યું કે ભાઈ, તું મૂર્ખ છે. જેમ મેં કીધું તે રીતે કર. શ્રીનાથજીની જારીજી ભલે સોનાની હોય કે હિરલાની હોય, તે બીજી બની જશે, પરંતુ તેનો જીવ થોડો પાછો આવવાનો છે. આ આપણા પુષ્ટિ માર્ગનો પાયો છે. શ્રી ગુસાઈજીના વિચાર દયા પરમો ધર્મ. જ્યારે કોઈ વ્યક્તિ મરતો હોય ને, ત્યારે છૂવા અછૂત ન કરવું જોઈએ. આ શ્રી ગુસાઈજીએ 500 વર્ષ પહેલા બતાવ્યું હતું. આપણા ભગવાનમાં તો ક્યાંય સંકુચિતતા નથી, અને સંકુચિતતા છે તો આપણી પરંપરામાં, આપણા સિદ્ધાંતોમાં અને આપણી જડતામાં રહેલી છે. પરંતુ આપણા શ્રીનાથજી બાવામાં કોઈ પણ પ્રકારની જડતા નથી. આપણા પુષ્ટિ માર્ગને અતિશય જડતાવાળો બનાવવામાં આવેલો છે. આપણે સિદ્ધાંતોની સૂક્ષ્મતાને સમજ્યો નથી અને તેની જડતાને સમજ્યો છે. આપણા શ્રી મહાપ્રભુજે કઈ દ્રષ્ટિથી કયા સિદ્ધાંતો કહ્યા અને આપણે કઈ દ્રષ્ટિથી અપનાવ્યા, તેમાં ફરક છે, ખૂબ જ ફરક છે. આપણા શ્રી મહાપ્રભુજીનો સંબંધ તો શુદ્ધતા અને સુખાર્થની સાથે છે. પહેલાના જમાનામાં શ્રી ગુસાઈજી ઘોડા ઉપર પધારતા, એટલે અત્યારે પણ આ ગોસ્વામી બાળકો ઘોડા ઉપર પધારે? અરે ભલા માણા, તે જમાનામાં કાર ન હતી, તેથી શ્રી ગુસાઈજી ઘોડા ઉપર પધારતા. 500 વર્ષ પહેલાનો ઇતિહાસ અને આજના જમાનાની જે પરંપરા છે તેમાં જમીન આસમાનનો ફરક છે. પહેલાના જમાનામાં એકલું જ કૂવાનું જલ શુદ્ધ ગણાતું, કારણ કે ત્યારે જલને શુદ્ધ કરવાની બીજી કોઈ પણ વ્યવસ્થા ન હતી. આપણા શ્રી મહાપ્રભુજીએ કહ્યું છે કે કૂવાના જલથી આપણા ઠાકોરજીને ભોગ ધરાવો. તેથી અમરજાદીએ પકડી લીધું કૂવા કૂવા કૂવા. કૂવો સિદ્ધાંત છે કે શુદ્ધ જલ સિદ્ધાંત છે? સિદ્ધાંત શું છે? કૂવો કે શુદ્ધ જલ? તો શુદ્ધ જલ સિદ્ધાંત છે. પણ આપણે સિદ્ધાંતના રૂપમાં કૂવો લઈ લીધો છે. આજના જમાનામાં જે શહેરોમાં વ્યવસ્થા છે તે યોગ્ય છે, પરંતુ જે લોકો ફ્લેટમાં રહે છે તે ક્યાં કૂવો શોધવા જાય? શક્ય જ નથી ને. પરંતુ ઠાકોરજીને શુદ્ધ જલથી ભોગ ધરાવો. કૂવો સિદ્ધાંત નથી, શુદ્ધતા સિદ્ધાંત છે.
એકવાર એવું થયું કે એક સંત પ્રવચન કરવા આવે. જ્યારે તે પ્રવચન કરે ત્યારે એક બિલાડી આ બાજુથી પેલી બાજુ બધી બાજુ ફર્યા કરે. સંતને પ્રવચન કરવાની મજા નહોતી આવતી. તેથી સંતે કહ્યું કે આ બિલાડીને ઝાડ સાથે બાંધો, નહીં તો હું પ્રવચન નહીં કરું. એટલા માટે સંત જ્યારે જ્યારે પ્રવચન કરે ત્યારે ત્યારે બિલાડીને ઝાડ સાથે બાંધે. સંત દરરોજ પ્રવચન કરે, દરરોજ બિલાડીને બાંધે. આમ કરતા સમય જતા સંત પણ મરી ગયા અને બિલાડી પણ મરી ગઈ. અને ચોપડીમાં લખાયું કે ફલાણા ફલાણા સંત બિલાડી બાંધીને પ્રવચન કરતા. એટલે તેની પરંપરામાં બીજા સંત આવ્યા. તેણે તે ચોપડી ખોલીને જોયું અને કહ્યું, આપણી પરંપરા છે શિષ્યો, જ્યાં સુધી બિલાડી નહીં બાંધીએ ત્યાં સુધી પ્રવચન નહીં થાય. એટલે બિચારા શિષ્યો બીજી બિલાડી ગોતીને લાવ્યા અને ઝાડ સાથે બાંધી. પછી સંતે પ્રવચન કર્યું. અરે ભલા માણા, ત્યારે બિલાડી વિઘ્નરૂપ હતી એટલે બાંધતા, અને હવે બિલાડી જ નથી તો બાંધવાનો ક્યાં પ્રશ્ન રહ્યો. આપણો પુષ્ટિ માર્ગ તો સહજ પ્રિય છે. આપણા ભગવાનમાં ક્યાંય સંકુચિતતા નથી. આપણા શ્રી ગુસાઈજી તો સહજ પ્રિય છે. એકવાર ભગવાન તાજ બીબી સાથે ચોપાટ રમતા રમતા હારી ગયા. ત્યારે ભગવાને તાજ બીબીને કહ્યું કે માંગ, તારે શું જોઈએ છે? ત્યારે તાજ બીબીએ કહ્યું કે તમે મારા મુસલમાનના કપડાં પહેરો. ત્યારે ભગવાને કહ્યું કે માંગ્યું તોય આજ માંગ્યું, અને તે કઈ માંગવાનું કહેવાય? ઠીક છે તાજ બીબી, તારી યાદમાં હું મુસલમાનના કપડાં પહેરીશ. તમે નહીં માનો કે શ્રીનાથજી બાબાએ તાજની યાદમાં મુસલમાનના કપડાં પહેર્યા, અને આજે પણ આપણા શ્રીનાથજી બાબા તાજની યાદમાં મુસલમાનના કપડાં પહેરે છે, અને તેને કહે છે સુથન પટકા. આ સુથન પટકા તે મુગલ વસ્ત્ર છે, અને તે તાજ બીબીની ઈચ્છાથી ભગવાન ધારણ કરે છે. અરે આપણા શ્રીનાથજી બાવાની કૃપા તો જોવો. કોણ કહે છે કે આપણો પુષ્ટિ માર્ગ સંકુચિત છે? આપણા ભગવાન જો મુસલમાનના કપડાં પહેરે છે તો પુષ્ટિ સંપ્રદાય ક્યાંથી સંકુચિત થયો? આપણા ભગવાન તો બધા ઉપર કૃપા કરવા પધાર્યા છે. આજે પણ આપણા ભગવાન તાજની યાદમાં સુથન પટકા ધારણ કરે છે. આજે પણ ભગવાન તાજની યાદમાં કુલે જોડને ધારણ કરે છે, અને તે પણ મુગલ શ્રૃંગાર હતો. અને કુલે જોડને ધારણ કરે છે જન્માષ્ટમીને દિવસે અને ઉત્સવોને દિવસે. તો આપણા ભગવાન તો સહજ પ્રીત ગોપાલ ગોવિંદ. આપણા ભગવાનમાં ક્યાંય સંકુચિતતા નથી. વહાલા વૈષ્ણવો, આપણા શ્રી મહાપ્રભુજીએ પુષ્ટિ પ્રવાહ મર્યાદા નામનો ગ્રંથ લખ્યો. પુષ્ટિજીઓ ભગવાનના શ્રીઅંગમાંથી નીકળ્યા, મર્યાદાજીઓ ભગવાનની વાણીમાંથી નીકળ્યા, અને પ્રવાહજીઓ ભગવાનના મનમાંથી નીકળ્યા. આ ત્રણેય જીવોના કેરેક્ટર્સ શું? જે પુષ્ટિ જીવ હશે તેને ભગવાન માટે પ્રેમ જન્મે છે? હા, જરૂર જન્મશે. જે મર્યાદા જીવ હશે તેનો ઇન્ટરેસ્ટ દાન પૂર્ણ કરવામાં અને યાત્રાઓ કરવામાં હોય છે. ત્રીજા ભગવાનના પ્રવાહ જેવો, તેને ભગવાન માટે કોઈ આદર સત્કાર હોતો નથી. તેમાંથી અમુક લોકો વૈજ્ઞાનિક અને સાયન્ટિસ્ટ બની જતા હોય છે. ભગવાન કહે છે આ દુનિયામાં બધા ભક્તિ કરશે તો હવાઈ જહાજ કોણ બનાવશે? કાર કોણ બનાવશે? રોકેટ કોણ બનાવશે? મોબાઈલ કોણ બનાવશે? બલ્બ કોણ બનાવશે? આ બધું બનાવવા માટે મેં આ પ્રવાહ સૃષ્ટિનું પણ સુંદર સર્જન કર્યું છે. ભગવાન કહે છે હું નથી ચાહતો કે તે મારી ભક્તિ કરે. મેં ભક્તિ માટે અલગ અલગ વિભાગ પાડ્યા છે. દાખલા તરીકે 12 જણાની ટીમમાં જો બધા જ બેટિંગ કરવા લાગે તો બોલિંગ કોણ કરે? અને બધા જ બોલરો ભેગા થાય તો બેટિંગ કોણ કરે? ભગવાન કહે છે એક ટીમની અંદર બેટ્સમેન પણ જોઈએ, બોલર પણ જોઈએ, ઓલરાઉન્ડર પણ જોઈએ અને વિકેટ કીપર પણ જોઈએ. ત્યારે આખી ટીમ બને ને ત્યારે મેચ રમાય. તો વિશ્વના મેચની અંદર પણ ભગવાન પુષ્ટિ સૃષ્ટિ પ્રગટ કરે છે, મર્યાદા સૃષ્ટિ પ્રગટ કરે છે અને પ્રવાહ સૃષ્ટિ પ્રગટ કરે છે.
ત્યારે તે ટીમ બને. ભગવાન કહે છે તેને માટે ખોટો ભાવ ન રાખવો. કંઈ નહીં તો અહીંયાથી આપણે એક વાક્ય લઈને જઈએ. ચાલો આજથી આપણે બધા સંકલ્પ કરીએ કે કોઈ જીવ પ્રત્યે ખોટો ભાવ ન રાખવો. ઉત્સાહી ભરતભાઈ લકડે આ મનોરથનું અદ્ભુત આયોજન કર્યું છે. ખરેખર અદ્ભુત આયોજન કર્યું છે. તેના માટે એક જોરદાર તાલી વગાડી દો. બોલી ઉઠો વૈષ્ણવો મારી સાથે, મારો છે શ્રીનાથજી, મારો છે શ્રીનાથજી, મારો છે શ્રીનાથજી. શ્રી વલ્લભ